હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ચોખાની ખીર. ખીર તો તમે ઘણી બધી ખાધી હશે, પણ આ રીતે ચોખાની ખીર તમે પિતૃશ્રાદ્ધમાં પણ બનાવી શકો છો. ખૂબ જ સરળ રીતે બની જતી આ ખીરને બનાવવાની શરૂઆત કરીએ તો એક કઢાઈની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે અને આ ચોખા જે છે તેને મેં પહેલેથી ધોઈ અને અડધો કલાક સુધી રાખેલા હતા અને તેને કપડાથી કોરા કરી લીધેલા છે અને હવે તેની અંદર ઘીમાં એડ કરી લઈશું અને તેને 4 થી 5 મિનિટ સુધી એકદમ ધીમા તાપે આપણે સાંતળી દઈશું. આ ઘીની અંદર આ રીતે ચોખાને સાંતળવાથી તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તેને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે. આ રીતે ઘીમાં ચોખા બરાબર સંતળાઈ જાય ત્યારબાદ આપણે આ ચોખાને ચડાવવા માટે આપણે તેમાં જરૂરિયાત પૂરતું પાણી એડ કરીશું. અત્યારે લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી મેં અંદર એડ કરેલું છે અને હવે પાણી અને બરાબર મિક્સ કરી અને પછી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણે ચોખા ચડી અને તૈયાર થઈ ગયેલા છે અને ઘીના કારણે તેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તેની અંદર હવે આપણે દૂધ એડ કરવાનું છે. લગભગ મેં 500 ગ્રામ જેટલું દૂધ અંદર એડ કરેલું છે. તેને બરાબર મિક્સ કરીને હલાવી લઈશું કે જેથી કરીને નીચે તળિયામાં આ ચોખા છે તે ચોંટી ન જાય. આ રીતે સરસ એવા આ ચોખાની ખીર આપણે જે બનાવી રહ્યા છીએ તેની અંદર હવે જાયફળ એડ કરીશું અને ઇલાયચી પણ એડ કરીશું. આ રીતે તેનો ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. આ રીતે જાયફળ અને ઇલાયચી એડ કર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવાનું અને સાઈડમાં જે દૂધની પરત થાય છે તેને પણ હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું કે જેથી કરીને તે ચોંટી ના જાય અને તેનો ટેસ્ટ પણ સરસ આવે. તમે જોઈ શકો છો કે આ ખીર ખૂબ જ ઝડપી અને સરળતાથી બનીને તૈયાર થઈ રહી છે. તો હવે આ ખીરની અંદર આપણે મીઠાશ લાવવા માટે આપણે તેની અંદર ખાંડનો ઉપયોગ કરીશું. તમે જુઓ કે એકદમ ધીમા તાપે આ સરસ એવી ખીર ચડી રહી છે. તો પિતૃશ્રાદ્ધમાં પણ તમે દરરોજ દૂધપાક ના બનાવો અને આ રીતે જો ચોખાની ખીર બનાવો તો પણ બધાને ખૂબ જ પસંદ આવશે અને તમારા સ્વાદ અનુસાર તમે અંદર ખાંડ એડ કરી શકો છો. આ રીતે તેને બરાબર હવે મિક્સ કરી અને ફરીથી તેને 3 થી 4 મિનિટ માટે એકદમ ધીમા તાપે આપણે તેને ચડવા દઈશું કે જેથી કરીને ખાંડનો ટેસ્ટ છે તે અંદર બરાબર મિક્સ થઈ જાય અને તે ખૂબ જ સરસ એવી ટેસ્ટી ખીર બની અને તૈયાર થઈ જાય. તમે આ રીતે કઈ કઈ ખીર બનાવો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો જેથી કરીને મને પણ આ રીતે નવી ખીર અને નવી રેસીપી બનાવવાનો આઈડિયાઝ આવે. તેની સાથે જ આપણે તેની અંદર બદામ એડ કરીશું અને તેને હવે થોડીવાર માટે ચડવા દઈશું. આની ઉપર મલાઈ ના થઈ જાય તે માટે થઈને વારંવાર તેને આપણે આ રીતે હલાવતા રહીશું કે જેથી કરીને એકદમ ઘટ્ટ એવો આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. પણ ઉપર આપણે 5 થી 7 મિનિટ સુધી ગેસ બંધ કર્યા પછી પણ થોડી વારે તેને હલાવતા રહીશું કે જેથી કરીને તેમાંની ઉપર બિલકુલ પણ મલાઈ થઈ જાય નહીં. તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ સરસ એવી ઘટ્ટ ખીર આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું. સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે આપણે અત્યારે ચોખામાંથી ખીર બનાવી અને તૈયાર કરી દીધેલી છે. મારા ઘરમાં તો આ ખીર બધાને ખૂબ જ પસંદ આવી છે. જો તમે પણ બનાવવાનું ટ્રાય કરજો, પસંદ આવશે. નવા વિડીયોમાં મળીશું. બાય ફ્રેન્ડ્સ.